નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભાઈ સુંદર મુનિ ઘણા સમયથી તીર્થયાત્રાએ નીકળેલા એવા આપણે આજે ભગવાન શ્રી વિષ્ણુને પરમ પવિત્ર એવી વૈકુંઠપુરીમાં આવી પહોંચ્યા છીએ. પવિત્ર વૈકુંઠ ધામ વળી આનંદમય સ્થાન છે. દર્શન થતા શ્રી વિષ્ણુના મનને તરત આરામ છે. વડીલ બંધુ, હવે આપણે વિલંબ ન કરતા પરમ સત્વરે પરમ પવિત્ર એવા વિષ્ણુ ભગવાનના દર્શન કરવા જઈએ. ચાલો. જે ઉત્પત્તિ સ્થિતિ જગતની તે પ્રલય કરનાર છે, જે ભક્ત કેરા દુઃખને સ્નેહ સદા રહેનાર છે. વેદો પુરાણો ગાય છે શક્તિ તણા સાધને, વંદુ સદા પરમેશ વિશ્વે લક્ષ્મી નાથને. મોટા ભાઈ, હવે વિલંબ ન કરતા આપણે મહાપ્રભુ પાસે જઈએ. ભાઈ સુંદર મુને, આ વૈકુંઠપુરીની કેવી શોભા! અરે અરે આ પરમ પવિત્ર અમરભૂમિમાં પગ મૂકતા હજારો જન્મોના પાપ ભયને ભસ્મ કરી નાખે એવી આ પવિત્ર દેવભૂમિ. વડીલ બંધુ, આપણે આ બધી શોભા જોવામાં રહીશું તો મહાપ્રભુ પાસે ક્યારે જઈશું? તમારી વાત બરાબર છે, તો ચાલો જઈએ. તો હવે આપણે એવા પવિત્ર અને વિષ્ણુ ભગવાનની પાસે જઈએ. આ સામે દરવાજો દેખાય છે, તેમાં દાખલ થઈને મહાપ્રભુના દર્શન કરીએ. તમારી વાત બરાબર છે, ચાલો ભાઈ. એ મહાપુરુષો, કાતો રહો. આમ ક્યાં એકદમ અંદર ચલા જાઓ છો? ભાઈ દ્વારપાળો, આપ અંદર જઈ પહેલા એ તો કહો, આપ કોણ છો અને અમને અંદર જતા શા માટે રોકી રહ્યા છો? હે મહાપુરુષો, મહાઋષિ, અમે બંને ભગવાન શ્રી વિષ્ણુના દ્વારપાળ છીએ. વળી અત્યારે હાલ ભગવાન એકાંતમાં છે, તો આપ એમને મળી નહીં શકો. ભાઈ દ્વારપાળો, આપ અંદર જઈ મહાપ્રભુને અમારો સંદેશ આપો કે બ્રહ્માના બે પુત્રો આપના દર્શનની અભિલાષાથી અંદર આવવાની આજ્ઞા માગે છે. કદી નહીં બને. તમારા જેવા તો અહીંયા કેટલાય સાસુડા આવે છે. આખો દિવસ અહીંયા આટાટમાં રહે છે. તો અમે કાંઈ નવરા નથી એમ કે તમારા માટે અમે અહીં આટા ફેરા ખાઈએ? અરે ભગવાનના દ્વારે ઉભેલા મંદ બુદ્ધિના દુષ્ટ દ્વારપાળો, ભગવાનના દર્શન કરતા શાને તમે અટકાવતા? પ્યાસી અમારી નયનોને શાને તમે તલસાવતા? મળવું પિતાને પ્રેમથી એ પુત્રનો અધિકાર છે. જાતા અમને અંદર કોણ રોકનાર છે? ચાલો સુરેન્દ્રભાઈ.
ખબરદાર જોગતાઓ, ડગલું એક પણ ડગલું આગળ વધ્યા તો તમારી ખેર નથી. અટકાવું છું તમુને, રોકું છું અંદર જતા. નારાયણની આજ્ઞા વિના ના કોઈ અંદર જતું. નિંદા કરે છે કમલાપતિ. લક્ષ્મી તણું ત્યાં સ્થાન છે. આજ્ઞા વગર અંદર જશો તો સમજજો તમારું અપમાન છે. અપમાન લેનારી વાળો તો નક્કી નીકળી જશે દીવડો. અટકાવશું તમને જતા, નક્કી નીકળી જશે દીવડો. નક્કી થશે હાણ તમારી, એ ભાવે તમને કરો. નહીં રે પ્રાણ તમારા, એ ભાવે તમને કરો. અરે ઓ સત્તાના અભિમાની, અભિમાનના નશામાં ચકચૂર થયેલા દોરબાળો, તમારા પાપથી આ પવિત્ર અને દેવભૂમિને કલંકિત કરનાર પાપીઓ, શું તો મને ખબર છે અમે બ્રહ્માના પુત્રો, તમારા અટકાવવાથી અમે કઈ મહાપ્રભુના દર્શન કર્યા વિના રહીશું? ના ના, પુત્ર અને પિતાના દર્શન કરવા માટે કોઈની આજ્ઞાની જરૂર ના પડે. અને ભગવાન જો ઊંઘી જશે તો સૃષ્ટિ કેરું શું થશે? અરે દેવના દ્વારે ઉભા રહી સંત સાધુના દર્શન અપમાનને બદલે અપમાન કરનાર ઉદ્ધમ રાક્ષસો, સાંભળી લો મારા છેલ્લા શબ્દો. ઊંઘી જશે ભગવાન તો સૃષ્ટિ કેરું શું થશે? ખળભળી જાય બ્રહ્માંડ જશે, ખળભળી તો પૃથ્વી કેરું પ્રલય થશે. છો દેવના દ્વારે છતાં બાપથી પૃથ્વી પડો થઈ રાક્ષસો, આ વિપ્ર કેરા શ્રાપથી. ચાલો બસ ચાલો મોટા ભાઈ, ચાલો મોટા ભાઈ, હવે આ ભૂમિ પર આપણે ના પુરવવું જોઈએ. પધારો પધારો મા મુનિ પધારો. આમ અચાનક અહીં ક્યાંથી? મહાપ્રભુ આપણા દર્શન છે અમારું જીવન ધન્ય થયું અને અમારી યાત્રા પણ સફળ થઈ. તમારું સદા કલ્યાણ થાવ. કેમ જય વિજય? તમે આટલા બધા દુર્દોષો શા માટે? તમને થયું છે શું? તમારા દર્શન માટે અંદર આવતા અમે તેમને રોક્યા હતા. અમે રાક્ષસ થવાનો. અરે આ વિચારી જય વિજય, તમે આ શું કરી બેઠા? અરે મારા દર્શને આવનાર મારા ભક્ત માટે તો અરે મેં શું જાગતો જોઉં છું. મારા ભક્તને તમે અહીં અટકાવવાની મહાન ભૂલ કરી બેઠા છો, તો એ ભૂલનું પરિણામ પણ તમારે ભોગવવું જ પડશે. મહાપ્રભુ સંતોના શ્રાપનો ક્ષમા કરો, અનુગ્રહ કરો. અમે આપણના દર્શન વિના કેમ જીવી શકીશું? તમારો મેળા તો સાંભળો જય વિજય,
જો તમે મને ભક્તિ ભાવથી ભજશો તો 7 જન્મે મારો મેળાપ થશે, અને જો વેર ભાવે ભજશો તો 3 જન્મે ફરીથી મારો મેળાપ થશે. કહો હવે તમારી શું ઈચ્છા છે? ભાઈ વિજય, તમારો શું વિચાર છે? મોટા ભાઈ, મારો તો એવો ગણેશ અને ભગવાનને મેળવવાનો છે. મારી જ તો એ ઈચ્છા છે. ભગવાન અમે વેર ભાવને ભજીએ. 3 જન્મે અમે તમને ફરીથી મળીએ એવી અમારી આશા છે. તથાસ્તુ. હાલે વિદ્યા લઈ લીજીએ. હારા તૂટ્યું નહીં ને? પેન્ટ ઓલાને તૂટ્યા ને? ભાઈ હિરણ્યકંશ, ઘણા સમયથી હું તને એક વાત કહેવા માંગતો હતો. બોલો મોટા ભાઈ. અરે બોલો મોટા ભાઈ, એવી તો કઈ વાત છે? આપને વાંધો ના હોય તો જરૂરથી મને બતાવો. તો સાંભળ, આપણા પર દેવોની કનડ કરતો તું જાણે છે, તો મારે દેવોની સાથે મેદાને પડવા વિચાર છે. એટલે આપણે શું દેવો સાથે ખુલ્લું યુદ્ધ કરવા માંગો છો? ના ભાઈ ના, મારે દેવોની સાથે ખુલ્લું યુદ્ધ નથી કરવું, પરંતુ મારો એવો વિચાર છે કે આખી પૃથ્વીને ઉપાડી અને પાતાળ લોકમાં ચાલ્યો જાઉં, પછી દેવો શું કરે છે. તો વડીલ બંધુ, મને પણ તમે સાથે લેતા જાઓ. ના ભાઈ ના, એમ ના બને. રાજા સિવાયનું રાજ્ય સોનું કદાપી ના રહેવું જોઈએ. વળી તારી બુદ્ધિ અને શૌર્ય જોતા રાજગાદીનો ભાર તું સંભાળી શકે તેમ છે. તો હવે રાજ્યનો ભાર તને સોંપીને હું આજે જ દેવો સાથે યુદ્ધ કરવા નીકળીશ. જો એમ જ હોય, જેવી મોટા ભાઈની આજ્ઞા. ચાલો આપણે જવાની તૈયારી કરીએ. અત્યારે મેઘલી રાત જામી છે અને આખું જગત નિંદિર દેવીની શરણે છે. તો લાવ અત્યારે વખત આવી તાવતા પૃથ્વીને ઉઠાવી લઉં, પછી દેવોને પણ ખબર પડે કે બળ્યા સામે બાદ પીરવાનું શું પરિણામ આવે છે. હવે પૃથ્વીને ઉપાડી પાતાળ લોકમાં પેસી જાઉં.
હે મારા બહાદુર દેવતાઓ, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ નામના રાક્ષસે તો હદ કરવા માંડી છે. આખી પૃથ્વીને દાઢમાં ઉપાડીને હિરણાક્ષ પાતાળ લોકમાં ચાલ્યો ગયો છે. બીજી બાજુ પૃથ્વીલોકના માણસો પર ત્રાસ થવા લાગ્યો છે. તો આપણે શું કરવું જોઈએ? નારાયણ નારાયણ. શું કરવું છે? સ્વતરીય વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરો, જેથી કરીને એ મહાપ્રભુ આપને રાક્ષસોના ત્રાસથી છોડાવશે. નહીતર પછી એટલું સમજો કે રાક્ષસ પોતાની દાઢમાં આખી પૃથ્વીને કાલીને ઉપાડી ગયો છે. એ જ કાલે આપણી સ્વર્ગની પણ દશા થશે. નારાયણ નારાયણ. આપની વાત સાચી છે. તો ચાલો અત્યારે જ આપણે ભગવાન વિષ્ણુનું આરાધના કરીએ. ઓમ વિષ્ણુદેવાય નમઃ. ઓમ વિષ્ણુદેવાય નમઃ. ઓમ વિષ્ણુદેવાય નમઃ. કહો સ્વર્ગના દેવતાઓ, મને કેમ યાદ કર્યો? પ્રણામ મહાપ્રભુ. આપ તો સર્વજ્ઞાની અને સર્વવ્યાપક છો. આપનાથી શું અજાણ્યું હોય? છતાંય પણ આપની આજ્ઞા છે તો હું તમને કહું છું. અત્યારે દેવોનો રાજા હિરણ્યકશ્યપ પૃથ્વીને દાઢમાં ઉપાડીને પાતાળ લોકમાં ચાલ્યો ગયો છે. તો એ મહાપ્રભુ એ રાક્ષસના ત્રાસથી અમને ઉગારો અને સર્વજીવોની રક્ષા કરો. દેવરાજ, તમારી વાત સાવ સાચી છે, પણ કુદરતનો એવો નિયમ છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મનો ફેલાવો થાય છે ત્યારે ત્યારે પરમાત્મા પોતે અવતાર ધારણ કરીને એ ધર્મીઓનો નાશ કરે છે. તો હવે હું વરાહ અવતાર ધારણ કરી તે પાપીનો નાશ કરીશ. તે વાત નિર્વિવાદ છે. તો તમે બધા તે સમયની રાહ જુઓ. આપ નિર્ભય રહો. બોલો વૈકુંઠપતિ ભગવાન શ્રી વિષ્ણુનો નારાયણ જય. બોલો વૈકુંઠપતિ વિષ્ણુ ભગવાનનો. આખી પૃથ્વીને ઉપાડી પાતાળ લોક વિશે આવી તો ગયો. હવે મારા માનવા પ્રમાણમાં ત્રણેય લોકમાં ખળભળાટ મચી ગયો છે. કોઈ ફિકર નહીં, હું ક્યાં કોઈ નથી, ડરું છું. હવે દેવો બધા જખ અમારા. આ વિચિત્ર અવાજો શાના થાય છે? કોઈ શત્રુ તો નહીં આવ્યો હોય નહીં. ઓલા આવે તો ભલે આવે, હું ક્યાં કોઈ નથી, ડરું છું. પણ હવે હું પણ સાવધાન થઈ જાઉં. ક્યાં છે પૃથ્વીને ઉતારનાર એ રાક્ષસ? ક્યાં છે? ક્યાં છે રાક્ષસ? ક્યાં છે? ખબરદાર ઓ દુષ્ટ જાનવર, એક પણ ડગલું આગળ વધ્યું છે તો તારા કટ કે કટકા કરી નાખીશ. પરંતુ તું મને એ તો કહે કે મને મારવાની ઈચ્છાથી મારી સામે થનાર તું કઈ જાતનું જાનવર છે? અરે ઓ દુષ્ટ, હું કોણ છું તે તારે જાણવું છે તો જાણી લે. દેવોની વિનંતીથી સર્વ જીવોને તારા ત્રાસમાંથી છોડાવી તારો સંહાર કરનાર સાક્ષાત તારો કાળ છું. કાળ, મારો કાળ,
મારો કાળ કરતા પહેલા તારો કાળ ના થઈ જાય એનો ખ્યાલ રાખજે. સાનું માનું ઉકેલામાં જઈ દાણાવીની ખા, નહીતર મગતરાની જેમ ચપટીમાં મસળી નાખવું પડશે. બસ દુષ્ટ રાક્ષસ, હમણાં દાતરડી વડે તારું શરીર ચીરી નાખે. એમ મારી સામે આટલી તું મખી તો હોશિયાર થઈ જા. ક્યાં ગયું તારું બળ? ક્યાં ગયું તારું બળ? તારું બળ? મારું બળ હાથોમાં છે. તૈયાર થઈ જા. આખા બ્રહ્માંડમાં રાજ અમારું થઈ રહ્યું છે. મારો પગ પૃથ્વી ઉપાડી અને પાતાળ લોક ગયો છે. પ્રધાનજી, જાઓ વારાંગનાને બોલાવો, તેના પર આજે ઉત્સવ મનાવો. બરાબર છે, બોલાવો. નાચવાળીને બોલાવો. કેમ, શું થયું છે? મહારાજા એટલે શું મૂકી રહ્યું છે? અરે આ શું મૂકી રહ્યો છે? મારા ભાઈ વિરાટનો વધ થયો. વડીલ બંધુ હિરણ્યકશ્યપનો વધ. અરે કોણે વધ કર્યો છે? અરે શા માટે કરો? જલ્દી જવાબ આપ. હા રે વડીલ બંધુ, આ તમે શું કર્યું? અરે તમે જો એમ જ કરવું હતું તો મને સાથે કેમ ના લેતા ગયા? જો અરે હું વીર નો વીર, ભગવાન રાક્ષસોનો રાજા હિરણ્યકંસ, આવા કાયના વેણ કાં વધુ. વાહ મોટા ભાઈ વાહ, તમે તો મર્દની જેમ વીરગતિને પ્રાપ્ત થયા છો. પરંતુ એટલું યાદ રાખજો કે તમારા જાતે તાલીમ પામેલો આ તમારો નાનો ભાઈ હિરણ્યક અત્યારે પ્રતિજ્ઞા કરે છે કે તમારા દુશ્મને આકાશ પાતાળ માંથી ગોતી લઈ કટકે ના કરું ત્યાં સુધી મારા આ જ નગરનું પાણી હરામ છે. અરે કોને કીધી મારા ભ્રાત કેરી તો જીવતો નહીં મૂકું રે, ત્રણેય લોકોમાં મચો ઉઠવા જીવતો નહીં મૂકું રે. અરે હોય સ્વર્ગ કે આકાશ પાતાળ જીવતો નહીં મૂકું રે.
નક્કી આયો હવે શત્રુનો કાળ જીવતો નહીં મૂકું રે એને બનાવું સ્વર્ગ પતાળ જીવતો નહીં મૂકું રે એને જીવતો તળું તેલ કડામાય જીવતો નહીં મૂકું રે નહીં તારા નગરનું પાણી હરામ જીવતો નહીં મૂકું રે છે ને પછી તમે રાજ્યની ખબર રાખજો અરે મારા ભાઈને મારનાર અરે દુશ્મનો કટકા કરી નાખીશ અરે જાઉં છું હું અત્યારે જાઉં છું મારા દુશ્મનને હવે કોણ બતાવે છે હવે હું જોઈ લઉં છું દુશ્મન અરે મારા બહાદુર દેવતાઓ, આપની પ્રાર્થનાથી વિષ્ણુ ભગવાને હિણાક્ષ નામના રાક્ષસનો વધ કર્યો, પણ આ તો બકરું કાઢતા ઊંટ બેસવા જેવી વાત થઈ. રાજાનો નાનો ભાઈ હિણાકંશ પોતાના ભાઈનું વેર વાળવા માટે ગુસ્સે થઈ અને પૃથ્વીના દરેક લોકોને હેરાન કરે છે. તો હવે આપણે શું કરવું જોઈએ? દેવરાજ, મેં સાંભળ્યું છે કે એના કસની પત્ની ગર્ભવતી છે. મારું કેવું માનો તો રાક્ષસને ખૂબ ચીડાવવા માટે આપણે અહીંયા ઉઠાવી લાવ્યો હતો. એમ કરવાનું કારણ? દેવરાજ, એનું કારણ એ જ રાણીને કદાચ જો પુત્રનો જન્મ થાય તો એ ભવિષ્યમાં પણ પોતાના બાપનું વેર વાળવા સામો થશે. એના કરતા દુશ્મનને તો ઉગતો જ નામો રહ્યો. એકંદરે વાત તો તમારી સાચી છે. જો તમારા બધાનો એ જ મત હોય, હું જાતે જ જઈને રાણીને ઉઠાવી લાવું છું. અત્યારે સમય પણ અનુકૂળ છે, સમય પણ રાતનો છે અને દુશ્મન પણ હાજર નથી. તો લાવો, અત્યારે જ હું જાઉં છું. સભા બરખાસ્ત કરો. અરે હિરણ્યકશ્યપ, ફક્ત તને હેરાન કરવા માટે જ તારી રાણીને ઉપાડી જાઉં છું. અરે જાતા સિંહની બોલમાં મૃત્યુ તરત થઈ જાય છે, લેતા નાગ ભોરિંગનો એ તર્ક કરડી ખાય છે. હેરાન કરતા દેવોને પરિણામ કેવું આવતું. અરે રાણી ઉઠાવી જાઉં છું, લેજા કરી મન ફાવતું. ક્યાં છે મારો ભાઈનો મહારાજ? દુશ્મન નારાયણ નારાયણ નારાયણ. અરે ભાઈ, તું કોણ છે અને દુશ્મન કરતો આમ તેમ કેમ દોડે છે? એવો તારો દુશ્મન કોણ છે? નારાયણ નારાયણ. હું રાક્ષસોનો રાજા હિરણ્યકશ્યપ, મારા ભાઈને મારનારને દુશ્મનને હું કોટવા નીકળ્યો છું. દુશ્મન. અરે ભાઈ રાક્ષસ રાજ, ત્યાં જ તારી ભૂલ થાય છે. જે દુશ્મનને તું મારવાની વાત કરે છે એ દુશ્મન કાંઈ જેવો તેવો નથી. તેને બળથી નહીં પરંતુ કળથી મારવાની વાત કર. મારું કહેવું સહેલું છે, પરંતુ મારવાનું કામ તો બહુ જ કઠણ છે. મને તો એમ લાગે છે કે ક્યાંક એ જ તને મારી નાખે, નહીં તો સારું. નારાયણ નારાયણ. નારાજી, આપ મને બતાવો કે દુશ્મનને મારવા માટે મારે શું કરવું જોઈએ? અરે શા માટે નહીં, જરૂર ઉપાય બતાવીશ. જો દુશ્મનના હાથથી તારું મૃત્યુ ના થાય એટલા માટે બ્રહ્માજીને તપથી પ્રસન્ન કર. તેમના પાસેથી અમર થવાનું વરદાન માગી લે.
જેથી કરીને દુશ્મનને મારવો એ સાવ સહેલી વાત બની જાય છે ના. ભલે રાક્ષસ રાજ, હવે હું રજા લઉં છું. નારાયણ નારાયણ. આમ તો આ નારદની વાત મને સાવ સાચી લાગે છે. તો લેવ તેમના કહેવા પ્રમાણે અત્યારે જ હું તપમાં બેસી જાઉં. ઓમ બ્રહ્મદેવ્યાય નમઃ. 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 ઊભો થા. રાક્ષસોના રાજા હિરણ્યકશ્યપ, તારાથી પ્રસન્ન થયો છું અને વરદાન આપવા ચાહું છું. માટે જે મરજીમાં આવે તે માગી લે. મહારાજ બ્રહ્મદેવ, આપના દર્શન કરીને કૃપાત થયો છું. મારા પણ જો આપ ખરેખર જો પ્રસન્ન થયા હોય તો હું આપણી પાસે એટલું જ માગું છું. અરે મુજ ભાઈને હણનાર કરા દંડ દેવા તેને, અરે માગું મુખે છે એટલું અમર કરો આ દેહને. જો ભાઈ રાક્ષસ રાજ, આ જગતમાં જન્મે તને વહેલું કે મોડું મરવાનું નિશ્ચિત છે. અને તને કુદરતના કાયદાની ખબર તો છે. જન્મે જગત મેં માનવી એ પ્રભુનો વાસ છે. કુદરતનો છે કાયદો, નામ એનો નાશ છે. માટે ભાઈ, કોઈ પણ જીવને અમર કરવાની સત્તા મારામાં નથી. છતાંય તારા અમર થવું હોય તો મારા ઉપર વિષ્ણુદેવની આરાધના કર અને તેઓને પસંદ કર. તેઓ તને અમર કરી શકશે. બસ બસ બ્રહ્મદેવ, મારા દુશ્મનનું મારા કાને અવાજ સાંભળવા નથી માંગતો તો એમનું આહવાન કઈ રીતે કરું? માટે જે તમારામાં જેટલી શક્તિ હોય તેટલું વરદાન મને આપી શકો છો. માગી લે, તારે જે માગવું હોય તે. તો માગું છું એટલું. હું દિવસે ના મરું, રાત્રે પણ ના મરું, ઘરમાં ના મરું, બહાર પણ ના મરું, લોઢે ના મરું, લાકડે પણ ના મરું. એટલું જ નહીં, માણસ, પશુ, પક્ષ, દેવ કોઈનાથી ના મરું. બસ એ વરદાન આપણી પાસે અપેક્ષા છે. તે વરદાન મને આપો. તથાસ્તુ, તેમ જ થશે. મારા વડીલ મંદિરે મારનાર ઓ દેવતાઓ, હવે તમને ખબર પડશે કે આ રાક્ષસો શું કરી શકવાના છે. અરે બ્રહ્માંડ છે કંપરી, આ રાક્ષસોના ધાકથી, અરે ત્રિલોકને જાશું કરી આ રાક્ષસોના ધાકથી, અરે નાસી જશે સૌ છકરા દેવો આ રાક્ષસોના ધાકથી, અરે ઈચ્છા બધી ફળી જશે આ રાક્ષસોના ધાકથી. એ તો પણ બહુ માથાનો નીકળ્યો. હવે દૂતના કહેવા પ્રમાણે જો આપણા સ્વર્ગ ઉપર જો ચડાઈ કરે તો આપણે શું કરવું જોઈએ? તેની સાથે યુદ્ધમાં ઉતરવું કે બીજો કોઈ ઉપાય લાવો? નારાયણ નારાયણ નારાયણ. દેવરાજ, દેવરાજ, હું તો એવું માનું છું આ વખતે આપણે તેને યુદ્ધમાં નહીં જીતી શકીએ, કારણ કે આ બ્રહ્મા પાસેથી વરદાન મેળવીને અમર થયો છે. તો હવે તમે કહો, આપણે શું કરવું જોઈએ? દેવરાજ, આ વખતે વિષ્ણુ ભગવાનનું આરાધન કરી કોઈ પણ માર્ગ બતાવશે. દેવરાજ, અગ્નિદેવની વાત સાચી છે. વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરો અને તેમને પ્રસન્ન કરો. નારાયણ નારાયણ.
ઓમ વિષ્ણુદેવાય નમઃ. ઓમ વિષ્ણુદેવાય નમઃ. ઓમ વિષ્ણુદેવાય નમઃ. ઓમ વિષ્ણુદેવાય નમઃ. સ્વરાજના અધિષ્ઠાતા દેવતાઓ, તમારું કલ્યાણ થાઓ. કહો, મને શા માટે યાદ કર્યો? વાહ જગતના નાથ, વાહ. બોલો ભગવાન શ્રી વિષ્ણુનો જય. કહો તો ખરા કે મને શા માટે તમે યાદ કર્યો? મહાપ્રભુ, આપ તો સર્વશક્તિમાન અંતર્યામી છો. આપનાથી શું અજાણ હોય, પણ છતાંય આપની આજ્ઞા છે તો હું તમને કહું છું. હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ અત્યારે પૃથ્વીના લોકો પર હાહાકાર મચાવી રહ્યો છે, અને મેં સાંભળ્યું છે કે બ્રહ્માજીનું વરદાન પામી તે અમર થયો છે. તેનો સંહાર કરી જીવ માત્રનો ઉદ્ધાર કરો. જુઓ ઇન્દ્રદેવ, તમારી વાત સાવ સાચી છે, પરંતુ તે રાક્ષસને હાલ મારાથી મારી શકાશે નહીં. મહાપ્રભુ, આપ તો સર્વશક્તિમાન છો. જો તે આપ રાક્ષસને નહીં મારો તો બીજું કોણ મારશે? અને અમારી સહાય કરનારું બીજું કોણ છે? હે પ્રભુ, અમારું તો કંઈક વિચાર કરો. જુઓ ઇન્દ્રદેવ, તમારી વાત સાવ સાચી છે, પણ એમ ઉતાવળે આંબા ન પાકે. વાત એમ છે કે ઇન્દ્રદેવ, તમે જે હિરણ્યકશિપુની રાણીને ઉપાડી લાવ્યા છો તેના પેટે પ્રહલાદ નામના પુત્રનો જન્મ થશે, અને તે મારો પરમ ભક્ત થશે, અને મોટો થઈને તે મારી ભક્તિ કરશે. તેથી તેના પિતા ગુસ્સે થઈ અને તેને દુઃખ દેશે, અને તે દુઃખમાંથી મુક્ત કરવા હું નરસિંહ અવતાર ધારણ કરીશ. તે વાત નિર્વિવાદ છે, તો તમે બધા તે સમયની રાહ જુઓ. જેવી મહાપ્રભુની આજ્ઞા. બોલો પરમ કૃપાળુ વિષ્ણુ ભગવાનનો જય. નારાયણ નારાયણ નારાયણ. હા, મેં શું સાંભળ્યું છે? શું દેવરાજ ઇન્દ્ર હિરણ્યકશિપુની રાણીને ઉપાડી લાવ્યા છે? અરે, શા કારણથી તેને તેમ કરવું પડ્યું તે બાબતની ખાતરી કરવા માટે લાવ ઇન્દ્રદેવને પૂછી દઉં. દેવરાજ, આપની પાસે એક અગત્યની વાતનો ખુલાસો કરવા માંગુ છું. ખુશીથી કહો નારદજી, કેવી કઈ બાબતનો તમારે ખુલાસો કરવો છે? અરે, પ્રથમ તો એ તમને પૂછું છું કે રાક્ષસોના રાજા હિરણ્યકશિપુ તેમની રાણીને આપ ઉઠાવી લાવ્યા છો, તે વાત સાચી છે? એ હકીકત બિલકુલ સત્ય છે. અરે, તેમ કરવાનું કારણ? જો નારદજી, તેમ કરવાનું કારણ એક જ છે. રાક્ષસ રાણી ગર્ભવતી છે. જો તેના ત્યાં પુત્રનો જન્મ થાય તો એ દેવોનો એક શત્રુ બને, અને તે બીજા એક દેવના શત્રુથી બચવા માટે થઈ અને અમે તેને ઉપાડી લાવ્યા છીએ. દેવરાજ, આ તમે શું બોલો છો? તમે ભયંકર ભૂલ કરી છે. તે રાણીથી થનાર પુત્ર કઈ રાક્ષસ નહીં, પરંતુ દેવી આચાર વાળો બાળ થશે. ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત થશે. તેની સાબિતી? ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનનો આદેશ. નારદ મુનિ, આપ કહો છો સત્ય હોય તો મેં બહુ મોટી એક ભૂલ કરી છે. હવે આપ જ કહો, એનો હું શું ઉપાય કરું? મારે તે સ્ત્રીને કરવું છું. નારાયણ નારાયણ. જો દેવરાજ, હું કહું તેમ કરો. તે રાક્ષસની રાણી મને સુપ્રત કરો. તેને મારા આશ્રમમાં લઈ જઈ તેનું જતન કરીશ, અને તેને પુત્ર જન્મતા તેનામાં સારા સંસ્કાર રેડીશ, અને યોગ્ય ઉંમર થતા તેના પિતાશ્રીને સુપ્રત કરીશ. બહુ સારો ઉપાય બતાવ્યો નારદ મુનિ. તો અત્યારે જ ચાલો, અત્યારે જ હું સ્ત્રીને તમને સુપરત કરું છું. કોણ છે હાજર? આપણા મહેલમાં રહેલી રાક્ષસ રાજની રાણીને અત્યારે જ અહીં હાજર કરો.
બહેન, તમે આ નારદ મુનિ સાથે જાઓ. તે તમારી પુત્રીની માફક તમારું જતન કરશે અને તમે ત્યાં એકદમ સુરક્ષિત છો. ચાલો બેટા. નારાયણ નારાયણ નારાયણ. સેનાપતિ જી મહારાજ. મારી ગેરહાજરીમાં રાણીને ઉઠાઈ જવાનું એ હરામ કોની શોધમાં મેં તમને ફોટો મોકલ્યા હતા, તેનું પરિણામ શું આવ્યું? મહારાજ, આકાશ પાતાળ એક કર્યું પણ મહારાણીનો કઈ પત્તો નથી. અરે દુષ્ટ નારદ, શું તું મારી રાણીને લઈ ગયો હતો? શા કારણે તારે એમ કરવું પડ્યું? બોલ, આ બાળક કોણ છે? નારાયણ નારાયણ. ધીરા પડો રાક્ષસ રાજ, ધીરા પડો. પહેલા મારી હકીકત સાંભળ્યા બાદ તમને જેમ ઘટે તેમ કરો, એ અમારા સત્પુરુષનો ધર્મ છે. દુઃખીનું દુઃખ દૂર કરવા ફરતો ફરતો અહીં સુધી આવ્યો છું. ત્યારે તમને એમ લાગ્યું કે આપની ગેરહાજરીમાં આ રાણીના ગર્ભનું રક્ષણ બરાબર થઈ શકે તેમ નથી. તેથી રાણીને હું મારા આશ્રમમાં લઈ ગયો અને પુત્રીની માફક જતન કર્યું. પૂરા માસે આ બાળકનો જન્મ થયો. તેનું નામ પ્રહલાદ રાખ્યું છે. તે બાળક બહુ ભાગ્યશાળી છે અને એ ચક્રવર્તી રાજા થશે તેવા મારા આશીર્વાદ છે. બેટા પ્રહલાદ, આ તમારા પિતાશ્રી છે, તેમને પ્રણામ કરો. નારદજી, આપ જઈ શકો છો. બહુ સારું. બેટા પ્રહલાદ, મારા આપેલા જ્ઞાનનો સદુપયોગ કરજે. ધન્ય હો બેટા પ્રહલાદ. નારાયણ નારાયણ નારાયણ. સેનાપતિ, આજે રાણી તથા કુંવર આવે છે, તો તેમની વઢાણીમાં વરાંગનાને બોલાવો. પિતાજી, મને અંતરે અહીં બોલાવવાનું પ્રયોજન શું છે? જો બેટા, હવે તું ઉંમર લાયક થયો છે. જ્યારે રાજ્ય ચલાવવા માટે જે ગુણ જોઈએ તે તારામાં બધા જ છે. તો આપણા રાજ્યના કાયદા કેવા છે હું તેને સમજાવવા માંગુ છું. જો આપણે રાક્ષસો છીએ, તારા દાદાને મારનાર તારે કોઈ દિવસ તારે નામ લેવું નહીં. તે આપણા દુશ્મન છે અને રાજ્યનો કોઈ પણ માણસ જો નામ લે તો તેને કેવી સજા કરવી તેવું તને સમજાવવા માંગુ છું. તો સાંભળ. વર પ્રેમ ભરેલા વચન તમે સાંભળો મારા બાળ. દુશ્મન નામ જપે જો લગાર, તેને તરત જ મારો ઠાર. કોરા કાગળમાં નામ મારું, તે તો લાગશે મુજને પ્યારું. મોટું મંદિર મારું તણાવો, તેમાં મૂર્તિ મારી પધરાવો. બોલ બેટા પ્રહલાદ, જે રાજ્યના કાયદા કયા એ તને તું પાળી શકીશ ને? પૂછ્યો પિતાજી,
તમે કહેલા કાયદાનું પાલન કેવી રીતે કરીશ તે આપણને હું વિગતવાર કહી સંભળાવું છું. આપના વચન હું માથે ચડાવું, કહો તો નગરમાં હું સદ પડાવું. આપના દુશ્મન કેરું નામ રટે, તો તે હર આમીને તો પે ચડાવું. ગાશે ભજન કોઈ દુષ્ટ નગરમાં, તો તે હર આમીને તો પે ચડાવું. પૂજન કરતા જો કોઈ મળે તો કાંડાથી ના પગે કચડાવું. ગાશે ભજન કોઈ દુષ્ટ નગરમાં, તો ભાલો મારી એને ભીતે શાબાશ મારા વાલા પુત્ર, શાબાશ. હું તારી પાસેથી આવી જ અપેક્ષા રાખતો હતો. પિતાજી એક વાત પૂછું? જરૂર પૂછો બેટા. પિતાજી, જો પ્રજા આપો તો મારે નગર તરિયા જોવાની ખૂબ જ ઈચ્છા છે. અરે ઘણી ખુશીથી જાઓ બેટા, મારી ક્યાં ના છે. તો પિતાજી, હું હાલ જ નગર તરિયા જોવા નીકળીશ. તે માટેની તૈયારી કરીએ. ચાલો આપણે નગરમાં જઈએ. ચાલો. પ્રતિહારી, ચાલો કુંવરને જવાની તૈયારી કરો. તારો છે આદરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. તારા તે નામે તે પાળ્યા મને, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. ખડક્યો છે નિભારો મય બિલ્લી ના બાર, દયા રાખજે તું દીન દયાળુ. લાજ જશે મારી, લાજ જશે મારી, તો તું છે ગુનેગાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. અરે ઓ દુષ્ટ કુમાર, મારા પિતાના દુશ્મનના નામને તું શા માટે યાદ કરે છે? તે નગરમાં ઢંઢેરો સાંભળો લાગતો નથી કે પછી તારા મગજમાં રહી ભરાણી છે કે શું? ઓ બાપરે, મારી નાખ્યા. અરે રે રે બાપલા, મારી નાખ્યા. હવે આ કુમાર આપણને જીવતા નહીં મિલે. એ ઓ મારા ભગવાન, હવે મારે શું કરવું? હજી તમે કનૈયા કનૈયા કરી અને ક્યાં સુધી કાડા કાઢશો? હું તો તમને પહેલા જ કહેતી હતી કે આ તમારા બાપે નગરમાં ઢંઢેરો પીટાયો છે. હા, જે દુશ્મનનું નામ લેશે હા એને ઠાર મારવામાં આવશે. અને ભજન જો કરવા હોય ને તો મનના અંદર ભજન કરો ને. હા, તા તો માડ્યા પાડાની માફા ખાંકવા માટે. જુઓ, હવે આપણો વારો ના આવે. ઓ મારા બાપા રે, આ તમે મને આ કુંભારને દીધી, એને કરતા સાકાર ને ટોપરું ખવડાવીને મારી નાખી હોત તો હારું હતું. લ્યો, ઓ મારી મારે, આ તો હુકા હાથે લીલું બળી જશે. ઓ મારી મારી રે, ઓ બાપા આ બાજુ આવો. અરે મૂર્ખી શ્રી, હું તને પગે લાગુ છું. હવે તો તારો જીભડો મેલ અને કંઈક મારી વાત તો સાંભળ. હવે હવે આ બળતરામાંથી મને કોણ બચાવશે? ઓ બાપા રે. અરે પણ તું મારી વાત તો સાંભળ. અરે સાંભળું તો છું. જો જે ભગવાને પોતાના
અનેક ભક્તોને કામ કર્યા છે, તો શું આપણું કામ નહીં કરે? આપણે તેને સંભાળીએ છીએ તો જરૂર આપણને સંભાળશે. એ તો બહુ જ દયાળુ છે. અરે મફતિયા કુંભાર, મને કંઈક તારા પર દયા આવે છે. હું તને એમ પૂછું છું કે તું દુશ્મનનું નામ શા માટે લેતો હતો? તે મને સાચું કહે. કુંવર સાહેબ, સાચું કહું, મારી વાત પૂરી સાંભળ્યા પછી મને જો મારી નાખવો હોય તો મારી નાખજો. વાત જાણે એમ હતી, કાલે રાત્રે નિભાડો ગોઠવ્યો અને સવારે સળગાવ્યો, ત્યારે તેમાંથી બિલાડીના બચ્ચાનો અવાજ આવ્યો. એટલે મારા મનમાં એમ થયું કે નિભાડામાં બિલાડી વિહાણી છે. પણ નિભાડો તો સળગાવી દીધો હતો, પણ હવે બીજો કોઈ ઉપાય હતો નહીં. એ મારા મનમાં એમ થયું કે બિલાડીના બચ્ચા જો બિચારા મરી જશે, એટલા માટે મેં પરમાત્માને પોકાર્યા હતા. તું અત્યારે ગુનામાંથી છટકી જવા યુક્તિ કરતો લાગે છે, પરંતુ સવારે ફરીથી હું તારા ઘેર આવીશ અને મારી હાજરીમાં જ લીભરો તારે ખોલવાનો. બાકી જો આ વાત ખોટી પડી તો સમજજે કે તારી છાતીમાં ભાલો મારી ભીજ સાથે તને જડી દઈશ. ભલે કુંવર સાહેબ, જો મારી વાત ખોટી પડે તો તમને જે યોગ્ય લાગે એ કરજો સાહેબ. જોજે હો, મારા સિવાય લીભરો ખોલતો નહીં. લે મારા પિત્યા મફતિયા, જોજે હવે સવારમાં આપણી હાલત થાય તું જોજે. મારા રોયા તને કઈ ખબર નથી? આ તો રાજા વાજા ને વાંદરા. હા, આ તો કોઈના નહીં. જો રીઝે તો રાજા અને ખીજે તો આપણી ચામડી ખેંચી લે, ખબર છે મફતિયા? મને એમ થાય છે આ કુંવર સાહેબ ના સાથે તે ઓટ શું કામ બાંધી? આ જે કાલાવાલા કરતા હતા ને, આ બે ચાર ખૂટા આહુડા પાડોત ને તો આપણા બંનેને બેયને છોડી મૂકોત. હવે કોણ તારો બાપ છોડાવવા માટે અહીંયા આવશે આપણને? મારા બાપ કુંભાંડી જાત કીધી એટલે થઈ જ ગઈ. એમ જ છે ને? હા, કીધા કુંભાર કધેડે ના ચડે. એ મારા ભગવાન, ત્યાં બાઈને જીભ ટૂંકી કરી હોત તો કેટલું સારું. આના મેણા તો ના સાંભળવા મને. સ્ત્રીઓ તો બોલવા માંડે એટલે જાણે કે રેડિયામાં અમદાવાદનું સ્ટેશન હાલતું થઈ જતું હોય. અરે એ મારું થોડુંક તો સાંભળ. અરે શું સંભળાવવાનું છે? અરે સંભળાવવું હોય ને એટલું બધું મને સંભળાવી દો. અને હવારે તમારો પેલો પેલા કાકો આવશે ને, અરે વખતે નહીં લેવા દે, તમને ખબર છે? અલે એ હવે તારી પુરાણ પડતી મેલ અને મારું મહાભારત સાંભળ. સંભળાવો તમારું મહાભારત. સાંભળવા તો હું બેઠી છું. જા ઘરમાંથી ભગવાનની છબી અને એક દીવો લઈ આય. શું કરવું છે? આ અડધી રાતે આપણે શું કામ છે? હવે એ પાડા પાડીનું તારે શું કામ છે? તું કહું એટલું લઈ આવ ને. હું તો નહીં જવાની કોઈ, હું તો બેહી જઉં છું. મારી બાયડીની જાત કીધી પછી થઈ રહ્યું. ધરતીનો છેડો આવે પણ એની વાતનો છેડો ના આવે. કહેવત છે ને કે કુંભાર કરતા તો ગધાડા ભારે. શું કહો છો કોને? જો તમને મેં નતું કીધું, પહેલાય કીધું કે હું કોઈ લેવા જવાની નહીં. હું તો જુઓ હે એ આ બેઠી લ્યો. મારો રોયો આ તો કોઈ ઓછો નહીં. કોમ કરાય મારી નાસી મન તો.
બોલાઈ બોલાઈ તો મારા અવાજે બેસી ગયા લ્યો. અને મને પાછો ગણેશ કથેડા જેવી. હું કથેડો છું? એક વખત કથેડી કીધી હોત તો સારું હતું. હું ચો મફતિયાના વરી. ઓ મારા ભગવાન, આ બાયડી છે કે બાજરીનો મોટો કોથળો? આને તો મારા માથે સાણાની જગ્યાએ આખો ને આખો પોદળો સ્થાપ્યો. અલી એ શાની રહે શાની, કેતો હોય તો હવે તારા પગ પડું, પણ હવે જરાક માનસાઈ રાખને, જે હું કામ બતાવું એ કરને. ઠીક છે, હા લેવા તો જાઉં છું, અને જાઉં છું તો ખરી બરાબર, પણ મને ટોણા ના દેતા હો. શું લાવવાનું છે ભૂલી ગઈ. ભગવાનની છબી, ભગવાનની છબી અને દીવો. દીવો જાઉં છું હો. ટોણા ના મારતા મને હો હવે. અમે તંબુરા છીએ. લ્યો આ ભગવાનની છબી અને અમે દીવો. આ મારથી શેટું રાખો ને, મને બહુ બીક લાગે છે. ફીરી દે ગળામાં. લે 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 લે. લાવ સબી હું રાખું, તંબુરો તમે પકડો. અમારા હાથમાં તંબુરો હારો ના લાગે. લાગે ના લાગે? જગતપતિ તારણહાર સહાય કરો મારી. જગતપતિ જગતારણનાથ સહાય કરો મારી. સહાય કરો મારી પ્રભુ, લાજ રખો મુરારી. જગતી જગતારણનાર સહાય કરો મારી. કુંવરને કીધું છે સાચું, તવ ભરોસો ધારી. કુંવરને કીધું છે સાચું, તવ ભરોસો ધારી. જો નહીં આવે તો પ્રભાત, મારું પેટ કટારી. જગતપતિ જગતારણનાર સહાય કરો મારી. તન મન ધન સોંપ્યું તારા ચરણમાં મુરારી. વસમી ઘડીએ આવી શ્યામ, બાળલ્યો ઉગારી. જગતપતિ સહાય કરો મારી. જગતપતિ સહાય કરો મારી. હે આ સરળતા સરળ વત્સલે, હે મારા ભગવાન, મેં તારા ભરોસે કામ કર્યું છે તો મારી લાજ રાખજે. હે પ્રભુ, હે કૃષ્ણ, હે ગોવિંદ. લે મારા બેટા બે ઘોડા તાણે છે. શું એ નથી જાણતા કે સવારમાં એમનું મોત લઈને પહેલા જ આવવાના છે? ઉઠે ગધેડા ઉઠ, ઉઠે ગધેડા ઉઠ. અરે સાંભળે છે કે ઉઠ? અલી એ સાંભળે છે કે નહીં? આ ગમાણમાંથી ગધાડો છૂટી ગયો છે,
એ ત્યાં બરાબર બાંધ્યો તો કે નથી બાંધ્યો? મારા જેનો પાટા મારે છે. પણ મારા બેટા હવારે તારી વાત. સવારે કોની વાત છે એ તો તું જાગીશ ત્યારે તને ખબર પડશે. પણ લાવ કુંભાડીને જગાડવા દે. ઉઠે કુંભાડી, ઉઠ. અલ્યા રવાજોને ઊંઘવા દે સોના મોના, ઊંઘવા નહીં દેતા. અરે તારું સત્યાનાશ જાય ટીલવા. અરે મારો તો એવો બૈડો દુખે છે ને, તારી હવારી વાત છે, મને જાગવા દે. આ હાડા ચારમણની ગુણ તારા ઉપર ના નાખું તું મન કેજે. હા મારું નામ કલવી નહીં. હા ઊંઘ જ નહીં બોલતી નું. એક તો મારી રહ્યો છે, ઊંઘી રહી છું. લ્યો મારા બેટા એમ નહીં ઉભા થાય મને લાગે. ઉઠે કુંભારા, ઉઠ. ઉઠ ઉભો થા. એટલે બાપુ રવ 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 ને બરો ખોલું છું. હા બાપુ રવ 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 રવ. એટલે ઉઠી રે, ઉઠ. અલી ઉઠે. એ નહીં ખાવું. એટલે મહારાજ આયા છો, ઉઠો ઉઠો રે. મને નહીં ખાવું, જાવ. એટલે સાહેબ કહેવાય, સાહેબ ઉઠો રે, ઉઠ ઉઠ. એ એમ નહીં માને રા. ઓ બાપા લ્યો હાથ પકડો. છો જ્યા એ ઉઠ. તમે જો અહીં આયા તારે હું નથી કહેતી કોમરા વિશ્વાસ ના રખાય આવો નો તાણે. ચાલ હવે તારો નિભાડો ખોલી બતાવો. ખોલો. અને જો વાત ખોટી પડી તો તારી છાતીમાં ભાલો મારી ભીજ સાથે તને જડી દઈશ. થોડો ઠરવા તો દો. પરંતુ એટલું યાદ રાખજે કે જો બિલાડીના બચ્ચા જીવતા બહાર ના નીકળ્યા તો તલવારથી તારું મસ્તક ધરથી જુદું કરી નાખી. હે બાપા રવા દો હવે. હવે હું ખોલું છું, નિભાળો ખોલું છું બાપા, રવા દો હવે. જોજો હબરે હબરે બરતા નહીં, બરતા નહીં. જુઓ કુંવર સાહેબ, જુઓ જુઓ કુંવર સાહેબ, જુઓ. ભગવાન ભગવાન. જુઓ કુંવર સાહેબ, જોઈ લેજો. મલાડું હાજુ ને હર્યું. જોયા ને બાપા, આ જોયા ને. ઓ પ્રભુ, આ મેં શું જોયું? આ તે સપનું છે કે સત્ય? નહીં નહીં, ખરેખર સાચી હકીકત છે. અરે ચારે બાજુથી સળગતા અંગારામાંથી પણ જો બિલાડીના બચ્ચા જીવતા બહાર નીકળે તો ખરેખર કોઈ દેવની કૃપાનું જ કારણ હોઈ શકે. ભાઈ કુંભાર ભગત, તું મને એ કહીશ કે આ બિલાડીના બચ્ચા જીવતા બહાર નીકળવાનું કારણ શું છે? એ મારા પરમ કૃપાળુ પરમાત્માની ભક્તિનું ફળ છે. પણ કહો તો ખરા, તમે આ શું વિચારમાં પડ્યા છો? ભાઈ કુંભાર ભગત, હું તને એ કહું છું કે મને અત્યારે એક વિચાર આવે છે કે મેં મારી અત્યાર સુધીની જિંદગી એળે જ ગુમાવી છે. તે મને આજે એક નવું જીવન આપ્યું છે અને મારી આંખ આગળથી અજ્ઞાનતાના પડલ ખોલી નાખ્યા છે. હું આથી તને મારી રૈયત તરીકે નહીં પરંતુ મારા ગુરુ તરીકે ગણીશ. ભાઈ કુંભાર ભગત, મને માફ કર. મેં તને ઘણું દુઃખ આપ્યું છે. અરે ના કહેવાના શબ્દો કયા છે. ઓ ભાઈ કુંભાર ભગત, તો મને માફ કર. અરે અરે કુંવર સાહેબ, આ શું કરો છો? ક્યાં હું એક ગરીબ કુંભાર અને ક્યાં આપ ત્રિલોકના રાજા કંસના પાટલીપુત્ર? આ તમને ના શોભે. મારા ભાઈ મારી પ્રભુ પાસે પ્રાર્થના છે કે તમારું સદાયને માટે કલ્યાણ કરે. હે પ્રભુ, માયા છોડી મમતા છોડી છોડ્યો જગતનો નાતો. માયા છોડી મમતા છોડી છોડ્યો જગતનો નાતો.
મોહબ્બત છોડી, સ્વાર્થી જગતની મોહબ્બત છોડી, પ્રભુને મળવા જાતો, માયા છોડી મમતા છોડી, જ્ઞાન અમૃતમાં સ્નાન કરીને પાપ પુરવના ધોવા, મન મંદિરે તન તંબુરે ગોવિંદ ગુણ લાગાતો, માયા છોડી મમતા છોડી, છોડો જગતનો નાતો. બોલો ભક્ત ભક્ત પહેલા જય પ્રિયા પ્રિયા, હવે આપણો કુંવર ઉંમર લાયક થઈ ગયો છે, તો તેને રાજ્યના કાયદા બરાબર શીખવાડી દીધા છે. હવે એને રાજનીતિનું કોઈ જ્ઞાન નથી, તો મારી ઈચ્છા એવી છે કે આપણા રાજ્યની પાઠશાળામાં તેને ભણવા મૂકીએ. મહારાજ, આપનો વિચાર બરાબર છે, પરંતુ એ માટે આપણે પ્રહલાદની વાત જણાવવી જોઈએ. માટે આપણે પ્રહલાદને અહીંયા બોલાવો. કોણ છે હાજર? જી મહારાજ, શું આજ્ઞા છે મારા માટે? જાઓ, જઈને પ્રહલાદ કુમારને લઈ આવો. જી મહારાજ. પ્રણામ. પૂજ્ય માતાશ્રીને પણ પ્રણામ. દીર્ઘાયુ રહો બેટા, આમ આવ. પિતાશ્રી, કહો મને અંતરે અહીં બોલાવવાનું પ્રયોજન શું છે? જો બેટા, મેં તથા તારા માતૃશ્રીએ બંને એવો વિચાર કર્યો છે કે રાજ્યનો વારસદાર હવે તને બનાવવાનો છે. જો કે તારામાં રાજ્યના કાયદાને સંભાળે તેવી બુદ્ધિ તારામાં છે. તે માટે સંદામરક પાસેથી તને જ્ઞાન અપાવું છે. માટે આપનો શું વિચાર છે? જેવી પિતાશ્રીની ઈચ્છા. ભલે આપણે રાજ્ય ગૃહને અત્યારે જ અહીંયા બોલાવો. હું વિદ્યા અભ્યાસ કરવા ખુશીથી જઈશ. કોણ છે હાજર? જી મહારાજ, મારા માટે કોઈ આજ્ઞા? જાઓ, જઈને ગુરુ સંદામરાગને બોલાવી આવો. જી મહારાજ. મહારાજ નો જય હો. મહારાજ, આપણું રાજ્ય અમર તપો. કહો મહારાજ, આ સેવકને બોલાવવાનું શું કારણ છે? ચાલો કરો. આ સેવકને જો બોલાવો. રાજગુરુ આપણા રાજકુમાર પ્રહલાદને વિદ્યા અભ્યાસ કરવાનો છે. એમાં તો શું મોટી વાત છે? હું મારે વિદ્યાર્થી ભણાવી ગણે ને રાજકુમારને એ વાતે હોશિયાર બનાવીશ કે તમે પણ ખુશ થઈ જશો. હા, પણ રાજકુમાર શાળાએ ભણવા આવશે કે હું તમારા ઘરે ભણવા આવું? નહીં ગુરુજી, હું જાતે જ પાઠશાળામાં આવીશ. બહુ સારું. તો આજે જ મુહૂર્ત સારું છે, તો શ્રીફળ અને રૂપિયો મંગાવો. શ્રીફળ અને રૂપિયો. અરે કોણ છે હાજર? થોડો ઓછો બોલો. જાઓ, શ્રીફળ અને 100 રૂપિયા લઈ આવો. આજ મારા ગુરુકુળમાં પધારો અને સવાય થાઓ અને બાપની ઈચ્છાને વધારો. ચાલો કુમાર, પાઠશાળામાં પધારો. હા, રોજ બધા નિશાળે આવો છો કે પછી આવડી રીતે નદી બીડીયું ઠપ કરો છો? હા, ઊભો થાય છોકરા, ઊભો થા. 11 આવડે છે? તાણે અહીં આટા જ મારો છો શું ના આટલામાં? ભણવા જવાની ખબર નહીં પડતી? રોજ નિશાળે આવવાનું. બેજા ઊભું થાય.
ત્યાંનો રોજ રખડાશ ચોકડી મને ખબર છે ચોકડી આંટા મારે ત્યાં નિશાળ આવજી રોજ બેઠું ઊભું થાય તું શું કરે છે ને રોજ આખો દાડો નિશાળ તો આવતો જ નથી 10 દાડા થયા તારા હા તાપા બેહવાનું કીધું આ બધા છોકરા રોજ આવે છે ભાલતો નથી આ છોકરો તો વોચર છે 11 આવડે લ્યા બરોબર હું થાય છોકરા આવો 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 દરવાજામાં આવતા પહેલા સપાવશો 10 દાડા થયા આની વાદે કુટર લઈને 2 ચોકડી આંટા મારો નિશાળ આવવાની ખબર ને પડતી કેમ મોડો આજ મારી મમ્મીએ દૂધ પાક બનાવ્યો હતો મને કે દૂધ પાક ખાઈને જા એટલે દૂધ પાક તમારો લઈને આવ્યો છું લાય દૂધ પાક નો તો હું હેવાયો છું લાવ દૂધ પાક પણ કૂતરાના હેઠો છે હા તારી જાતનો હે પુત્ર પહેલા તારું કલ્યાણ થાવ હે તું સાચું કહેજે કે આ બધા છોકરામાં અને તારામાં આટલો ફેરફાર ક્યાંથી થયો હે હે કુળને આનંદ આપનાર પુત્ર તારી બુદ્ધિમાં થયેલો ફેરફાર કોઈ બીજાને લીધે થયો છે કે તારા પોતાને લીધે થયો છે ગુરુદેવ હું એક રાતે કુંભારવાડામાં ગયો હતો ત્યાં કુંભાર અને કુંભારણ ખૂબ જ રોપોકાણ કરતા હતા એટલે મેં કુંભારને પૂછ્યું કે તમે કેમ રોપોકાણ કરો છો એટલે કુંભારે મને જવાબ આપ્યો કે મેં કાલે રાત્રે નિભાડો ખડકી દીધેલો છે અને સવારે નિભાડો સળગાવવાનો છે ત્યારે તેમાંથી બિલાડીના બચ્ચાનો અવાજ આવતો હતો અને તેને બચાવવા માટે તે પરમાત્માને પોકારતા હતા અને મેં સવારે ત્યાં જઈને જોયું તો તેમાંથી બિલાડીના બચ્ચા જીવતા બહાર નીકળ્યા એ કોઈ ખરેખર દેવની કૃપાનું જ પરિણામ હોવું જોઈએ તે માટે હું પ્રભુને સ્મરણ કરું છું અને કીર્તન કરું છું અરે આ તો આપણો અજ્ઞાનિત કરનારો થયો છે દૂધ બુદ્ધિ કલાગત આ દૈત્યોના મૂળ કાઢનારો છે અને દૈત્યોને પરસી જેવો છે અને કૃષ્ણની હાથ જેવો છે વૈકુંઠ પતિ વિષ્ણુ ભગવાનનું હું નામ લેવું છું વળી આપણને ભવસાગર પાર ઉતારનાર પણ તે જ છે ગુરુજી જેમ લોઢું લોહી ચમક પાસે ભમે છે તેમ મારું મન પણ વિષ્ણુ ભગવાનનો આધીન કરતા પોતાની મેળે જ ખોટા આગ્રહથી દૂર રહે છે હવે તો તને તારા પિતાજી પાસે જ લઈ જવો પડશે એ સિવાય તું નહીં સીધો થા ચાલ મહારાજ સંભાળો આ તમારા કુંવરને આને ભણાવવાની શક્તિ હવે મારામાં નથી પણ થયું છે શું એ તો કહે એ દુધારી પુત્ર પહેલા તું આટલા સમય સુધી આ ગુરુ પાસેથી જે શિક્ષા શીખ્યો છે તે મને કઈ સંભળાવ હું વિષ્ણુ શ્રવણ કીર્તન સ્મરણ અને ચરણ સેવન પૂજન વંદન દાસપણું મિત્રતા અને આત્મસમર્પણ આ 9 પ્રકારની ભક્તિ પુરુષે સાક્ષાત વિષ્ણુ ભગવાને અર્પણ કરી છે અને તેને જ ઉત્તમ ભણતર માનું છું અરે ઓ નીચ બ્રાહ્મણ મારા શત્રુને આ છે કનારા કે મારા દીકરાને શું શીખવાડ્યું છે મહારાજ આ કુંવર કહે છે એ બધું ખોટું છે મેં કોઈ છોકરાને આ માની કોઈ ભણાવ્યું નથી આ બાળકની આવી બુદ્ધિ ક્યાંથી થઈ મહારાજ આની આ બુદ્ધિ તો સ્વાભાવિક છે અને અમને દોષ ના દો અને એમને માફ કરો અરે ઓ અમંગળ છોકરા હે ગુરુના વાક્યથી તારી બુદ્ધિ નથી બગડી તો ક્યાંથી બગડી છે બોલ હરિ ઓમ પિતાશ્રી હું છું વિષ્ણુ ભગવાનનું નામ બોલું તેમાં ખોટું શું છે અને વળી તે સાબિત છે કે અખિલ બ્રહ્માંડ કરતા ભગવાન જ છે અને તે વળી આપણો દુશ્મન કેવી રીતે હોઈ શકે માટે પિતાશ્રી હું તો આપણે પણ કહું છું કે આ દુશ્મનની ભાષા ભૂલી જાઓ
અને તેમાં જ આપણું અને સમગ્ર પ્રજાનું કલ્યાણ સમાયેલું છે. અરે બકવાસ બંધ કર ધ્રુજ. તને ખબર છે મારા દુશ્મનનું નામ લેનારની સજા શું થાય છે? પિતાશ્રી, આપણે મોતથી વિશેષ કઈ સજા આપી શકશો? અને છતાં પણ તું એનું નામ લેવા તૈયાર છે? અરે હું એમાં ક્યાં કઈ ખોટું બોલું છું? હું તારું બીજું કાંઈ સાંભળવા માંગતો નથી. હું તને છેલ્લી વાર પૂછું છું કે દુશ્મનનું નામ લેવું છે કે મોતે મરવું છે? પિતાશ્રી, આપ સમજો છો, આપણે યોગ્ય લાગે તે શિક્ષા કરો, પરંતુ મારાથી શ્રીહરિનું નામ તો નહીં છોડાય. રાક્ષસો! જી મહારાજ. જાઓ આ દુધારું પુત્ર પ્રહલાદને દરિયામાં ફેંકી દો અને એથી જીવતો રહે તો ડુંગર પરથી પાછો કરો. જાઓ. હંમેશા કચેરીમાંથી વેલા પધારનાર મહારાજા હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? હા, કદાચ રાજ્યના અગત્યના કામેથી રોકાયા છે કે શું? ઓહ, સામેથી મહારાજા જ આવે છે. હા, પરંતુ આટલા બધા ક્રોધિત કેમ લાગે છે? લાવ એમને પૂછી તો જોઉં. મહારાજ, મહારાજ, આપના મુખ ઉપર આટલો બધો ક્રોધ શા માટે? અરે ક્રોધ શા માટે? અરે જઈને પૂછી જો તારા લાડકવાયા કુંવરને, તેને શું કર્યું છે? અરે દૂધ પાઈને મોટો કરેલો શ્રપ ડંખી જાય છે. અરે લૂણ ખાઈને લૂણ હરામી થાય છે. અરે હુકમ નથી એ બાપનો. અરે દુશ્મન તોડો એ બાળ છે. અરે ડૂબ્યો છે દરિયામાં તું જ તનો એ બાળ છે. મહારાજ, મહારાજ, આપ આ શું કરી બેઠા છો? મારા એક લાડકા કુંવરને, અરે મને ન ખબર તમને શું જરા પણ દયા ના આવી? આપનો હુકમ પાછો ખેંચી લો અને પહેલા તે ક્ષમા કરો, એને જીવતદાન આપો. હું આપને પગે પડું છું મહારાજા. તારા આ સુધી પીગળી જાય એવું આ હિરાકસ નથી. હું કોઈ કાળે હિરાકસને ક્ષમા કરવા માંગતો નથી. માટે એ રાજદ્રોહી છે. એને રાજ્યના કાયદાનો ભંગ કર્યો છે. એ ગમે તે હોય મહારાજા, પરંતુ એને ક્ષમા કરો, મને એનું મુખ દેખાડો અને મને ચોક્કસ આશા છે કે હું એને સમજાવીશ. તું કુંવરને સમજાવી? અરે તારો લાડલો તો ક્યાંય મરેલો પડ્યો હોય છે. આવ આવ મારા લાડલા, આવ મારી પાસે આવ. અરે ઓ દુષ્ટ રાક્ષસો, તમે આને શા માટે જીવતો લાવ્યા? અરે શા માટે મારા હુકમનો ભંગ કર્યો છે? બોલો. મહારાજ, મહારાજ, પહેલા અમારી વાત સાંભળો, પછી તમારે જે સજા કરવી હોય તે અમને કરજો. તમારા કહેવા પ્રમાણે અમે પ્રહલાદને દરિયામાં નાખ્યો, તેમ છતાં તે બચી ગયો. પછી અમે પહાડ ઉપરથી તેને ગગડાવ્યો, તેમ છતાં બચી ગયો. અને અંતે પ્રહલાદને ગાંડા હાથીના પગ નીચે કચડ્યો, તેમ છતાં પણ બચી ગયો. અમને એ જ નથી ખબર પડતી કે શા માટે બચી જાય છે મહારાજ. હવે તો અમે એનાથી કંટાળ્યા, હવે અમારે કરવું શું? હવે હું તો એનાથી કંટાળી ગયો છું. રાણી, હવે તું તારા કુંવરને સંભાળ. હું નહીતર મારા હાથે ના કુંવરનો વધ કરી નાખી. બેટા,
તું શા માટે પિતાજીની આજ્ઞાની વિરુદ્ધ તું વર્તે છે? તો એ કામને તું મૂકી દે ને બેટા. માતા માતા આમાં શું બોલો છો? અરે ભવસાગર ને તાણનારો, સદાને માટે રક્ષણ કરનારો હું મારા પ્રભુ પ્યારું નામ શા માટે મેં કીધું? એ નામને હું શા માટે મેકું? બેટા તું ગમે તેમ કરી અને હું તારા દુશ્મનના નામને નહીં લેવા દઉં. બેટા હું તને શું કહું? જો તારા ઉપર પ્રેમ ના હોત તો મને બીજા કોના ઉપર પ્રેમ હોય બેટા? તો એ નામને તું સદાને માટે ભૂલી જા બેટા. નહીં માતા, એ પ્રભુના નામને તો હું ક્યારેય પણ નહીં ભૂલું. તો બેટા તું ગમે તેમ કરી અને હું તને દુશ્મનના નામને નહીં લેવા દઉં તો તને યોગ લાગે તે કર. પ્રભુ તારું કલ્યાણ કરશે. નહીં રે લેવા દઉં દુશ્મન નામ ને, નહીં રે લેવા દઉં દુશ્મન નામ ને. તું છે હૈયા કે રૂહી હે મારા બારેજી, મારા બારેજી. કહે રે માતા, એ નામ તો હું ક્યારે નહીં ભૂલું. કંચન વરણી છે કાયા તમારી, માયા પરમ પાર. તારે પિતાનું રાજે છે કરીતા, અમર પિતાનું રાજે છે કરીતા. ત્રિલોકને હુંકારી હે મારા બારેજી, નહીં રે લેવા દઉં દુશ્મન નામને. માતા માતા, આપ ગમે તે કરો પણ તું પ્રભુ નામ તો નહીં છોડું. કોને ભરમાવ્યો તને, કોને દે ભોળવ્યો, કોને તારા નામ બુદ્ધિ ભરમાવી મારા રે બાળની. બુદ્ધિ ભરમાવી જોને મારા એ બાળની. કોનો કર્યો છે તે સંગી હે મારા બારે રે, નહીં રે લે દાવું દુશ્મન નામને. મટી રે બનાનું મના ચોકમાં, મટી રે બનાવું મનના ચોકમાં. એમાં પધરાવું મારા પ્રાણ. આજ્ઞા બોને મોતીમાં જૂઠી રે કયા ને જૂઠી માયા. આજ્ઞા બોને મોરી માં. બેટા છતાં તું નથી માનતો તો જાઓ, તમને જે વતન ફાવે તે કરો. આ પ્રભુ તમારી સહાય કરશે. માતૃશ્રી, હવે મારે પૂજા સેવાનો વખત થયો છે, માટે હું જાઉં છું. ભલે બેટા, ખુશીથી સીધાઓ, ખુશીથી સીધાઓ બેટા. હવે તો પ્રહલાદના આઠીલાપણા પરથી કંટાળી ગયો છું. આટલો ઉપાય કરવા છતાં તે બચી જાય છે, તેને કંઈ થતું નથી. અરે દુશ્મનનું નામ લેતો એને જરૂર અટકાવવો જોઈએ. તેની માતા તેને સમજાવવા લઈ ગઈ છે, તો કે તેના કહેવાથી જો પ્રહલાદ સમજે તો ઠીક છે, પરંતુ તેની બાળહટને ન સમજે, કોઈ પણ ભોગે નહીં સમજે તો એને શિક્ષા આપવી જ જોઈએ. હવે એને દંડ દેવા દેહાત દંડનો ઉપયોગ કરો છે. પણ ઠીક યાદ આવ્યું, લાવ બેન હોલિકાને બોલાવ, એ કાંઈક ઉપાય કરાવશે.
અરે હોલિકા બેન હોલિકા સામેથી જ આવી રહ્યા છે. અરે ઓ વીરા ક્યાં ફસાદ, મારે પહેલાદને મારવાનો એક જમણા હાથનો ખેલ છે. મારે અગ્નિનું વરદાન છે, એનો બારીને હું ભસ્મ કરી નાખી. આવો બેન, હું તમારી જ રાહ જોતો હતો અને તમને જ યાદ કરતો હતો. તારી વાત બરાબર છે બેન. હું અત્યારે એને અહીંયા જ બોલાવું છું. અરે કોણ છે હાજર? જા જઈને પ્રહલાદને અહીંયા બોલાવ. પિતાશ્રીને વંદન કરું છું, ફૈબાને પણ વંદન કરું છું. કહો પિતાશ્રી, મને અહીં કેમ બોલાવ્યો હતો? તારી માતાને સમજાવવાનું પરિણામ શું આવ્યું? બોલ, જવાબ દે. પિતાજી, મારો નિશ્ચય અડગ છે. હું મારા પ્યારા પ્રભુનું નામ તો નહીં જ મૂકું. અરે ઓ નાદાન છોકરા, તને આટલી સમજાવવા છતાં આખરે પથ્થર ઉપર પાણી. હજી પણ કહું છું કે સમજી લે. અરે દુશ્મનને ભોજવા રહેવા દે, તને નહીં તો તને ભયંકર મોતે મારવો પડશે. અરે અગ્નિમાં જીવ તો સળગાવી દેવો પડશે. બોલ, તારો છેલ્લો વિચાર શું છે તે બોલ. બસ એ જ પ્રભુ ભક્તિનો નિર્ધાર. એમાં જરા પણ નહીં કાઢે સાથ. અરે તે માટે આ બાળક છે તૈયાર. તો પ્રભુ ઉતારશે ભોપાલ. અરે મારા હાથે તને કરીશ ઉઠાટ. અરે તે માટે આ બાળક છે તૈયાર. તો સમજે તારા મોત નું પેગામ. અરે મોત થી ઉગારનાર છે કીર્તાર. બેન હોલિકા, જોયું ને આ જરા કેટલા નાદાન છોકરાને કેટલું અભિમાન છે. તમારી વાત બરાબર છે. આવતીકાલે પૂનમ છે. આપણે નક્કી કર્યા મુજબ તૈયારી રાખજો. પિતાને તૈયાર રાખજો. પિતા પહેલા જ ને ખબર પડશે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું ફળ કેવું મળે. હા 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 કૃષ્ણ મુરારી કૃષ્ણ મુરારી નંદ અરે આ શું? પહેલા તો બેઠો છે અને હોલિકા બેન બળીને ખાક થઈ ગયા. તો આ સમાચાર મારે મહારાજને તુરંત કહેવા પડશે. બોલો વિષ્ણુ ભગવાન નો. મહારાજ મહારાજ, આ પહેલા તો બચી ગયો અને હોલિકા બેન બળીને ખાક થઈ ગયા. જા પહેલા નહીં લાવ. અરે ઓ અભિમાની છોકરા, અરે ઓ અભિમાની છોકરા, તું વારે વારે બચી જાસ, પરંતુ તું આજે મારા હાથથી નહીં બચી શકે. પિતાજી, આપ જે કહો તે કરવા હું તૈયાર છું. એમ તું નહીં માને તો જો તારી નજર સામે આ ધકધકતો થાંભલો છે, ત્યારે તું બાદ વીડી શકી. પિતાશ્રી, આટલું અભિમાન શા માટે કરો છો? અરે જ્યારે મને દરિયામાંથી બચાવ્યો, પર્વત પરથી પડતા ઉગારી લીધો. અરે એટલું જ નહીં, પરંતુ ચારે તરફથી સળગતી ચિતામાંથી પણ જેને મને ઉગારી લીધો, તે મારો નાથ આજે પણ મારી વારે જરૂર આવશે. તો ચાલો પિતાશ્રી,
હું સબને બાપ ભીડવા માટે તૈયાર છું. આગળ તો હારે કેમ બેટમજી, કાં ગયો તારો તારણહાર? અરે કાં ગયો તારો બચાવનારો? અરે બોલો, નહીતર પછી મનની મનમાં રહી જશે. હે દીન દયાળો, હે ભક્તના મેલી ભગવાન, તારા આધારથી હું તારી ભક્તિમાં આટલો આગળ વધ્યો છું. અને એટલું જ નહીં, તે જ મને આટલી કસોટીમાંથી પાર ઉતાર્યો છે. તો હે સાંભળ્યા, હવે મારી વારે આવજો. વાહ પ્રભુ વાહ, શી તારી માયા! આવા ધક ધકતા સમ ઉપર કીડીઓની હાર ચાલી જાય છે. હે મારા નાથ, આ તારી જ બધી કૃપા છે. તો મને પણ તારા ભરોસે હવે હિંમત આપી છે. તો લાવ, હવે ઝાંપલાને બાદ ભીડી અને પિતાશ્રીને બતાવી આપું કે ભગવાન પોતાના ભક્તથી જરા પણ દૂર નથી. કેમ પ્રહલાદ, તું શું બકે છે? અરે થાંભલાને જો બાંધ ના ભીડ્યું હોત તો હજુ પણ સમય છે કે દુશ્મનનું નામ લેવું મૂકી દે. બસ કરો પિતાજી. શું હું આપણે આવા મંગળ શબ્દો સાંભળવા માંગતો જ નથી? મને જરા પણ મોતની બીક નથી. અરે ઓ નાદાન છોકરા, અરે તને બચાવનાર મારો દુશ્મન છે. એ છુપાતો કેમ રહે છે? એને મારી સામી સાથે લાવ. એને લડવાની કોઈ હિંમત નથી. બોલ, કે છે તારો તારણહાર? બોલ. પિતાશ્રી, ભક્તોનો તારણહાર સર્વ વ્યાપક છે. અરે સાવળ અને જંગમ વળી, ધરતી અને આકાશ છે. બહાર ભીતર ને હૃદયમાં પ્રભુ કેરો વાસ છે. સ્થળ સ્થળ અને જળ જળ મહી એ પ્રેમ પૂરણ કામ છે. અરે વ્યાપી રહ્યો છે સૌ વિશ્વમાં ઘટ ઘટમાં વસેલો રામ છે. અરે ઓ નાદાન છોકરા, અરે મને બતાવી દે કે તારણહાર ને, અરે એને પણ ખબર પડે કે રાક્ષસ સામે થવાની શું પરિણામ આવે છે. તારો નાથ આજે મારા હાથથી છટકી નહીં શકે. અરે જોતો નથી કોઈ જગતમાં. અરે મુજ હાથ ને હનરાજ ને, અરે તાકાત નથી કોઈ દેવની. અરે મુજ માર્ગ ના આવનાર ને, ત્રિલોક ને કંપાવતો, અરે જોયો નથી મુજ હાથ ને. અરે હવે છોડું હવે ના જીવું તો છતાં તારા નાથ ને. અરે બતાવ તારો તારણહાર, બતાવ જલ્દી. પિતાજી, મારો સ્વામી તો સગળી જગ્યાએ વસેલો છે. શું તારો તારણહાર થાંભલામાં પણ છે? હા પિતાશ્રી, મારો સ્વામી આ થાંભલામાં પણ છે. તો જોઈ લે છોકરા. તો જોઈ લે છોકરા, આ તારી નજરની સામે આ તારા તારણહારની હું કોણ? હિના કચ્છ રાક્ષસ રાજ. હું અમર થયેલો છું.
મને કોઈ મારી શકે તેમ નથી. અરે મારા વીર બંધુને ડગાથી મારનાર ઓ વિચિત્ર પ્રાણી ઉભો રહે. તને મારા હાથનો સ્વાદ દેખાડું. તું અચાનક હાથમાં આવ્યો છે. તને હું છોડનાર નથી. અરે ઓ દુષ્ટ રાક્ષસ આજ તારા વરદાન યાદ કરી લે. બોલ તું ઘરમાં છે કે બહાર? ઘરમાં નથી અને બહાર પણ નથી. ઉમરા ઉપર છું. હવે બોલ અત્યારે દિવસ છે કે રાત્રિ? રાત્રિ નથી, દિવસ પણ નથી, સંધ્યાકાળનો સમય છે. બોલ હું માણસ છું કે પશુ? આ માણસ પણ નથી અને પશુ પણ નથી, નર પશુ છો. હું છેલ્લી વાર પૂછું છું કે મારા હાથમાં કઈ જાતનું હથિયાર છે? એ હથિયાર નથી પણ નખ છે. તો લે તારા દુષ્ટ કર્મોનું ફળ. બેટા પ્રહલાદ, તારું કલ્યાણ થાવ. હું તારી ભક્તિથી ઘણો પ્રસન્ન થયો છું. તે જો જોઈએ તે માગી લે. મહાપ્રભુ, મારી સાથે મારા રાજ્યના તમામ જીવોનો મોક્ષ થાય એટલું જ માંગુ છું. તથાસ્તુ. બોલો નરસિંહ ભગવાનનો જય. ખોડલ કૃપા સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવો.